મારું નામ જાદવ રસીલાબેન વિનયભાઈ છે। હું બસ સ્ટેન્ડની ત્યાં જ્યોતિ ગ્રાઉન્ડની સામે રહું છું। હું કારડિયા સમાજની એક વિધવા બેન છું। મારી એક દીકરી છે અને સમાજને એક વિનંતી કરું છું કે અમારી બાપદાદાની જમીન હતી તે 2010માં માનસિંહ રાઠોડ અને આ કાકા ભત્રીજાએ પડાવી લીધી। ત્યારબાદ અમારી સાવ મોકાની બસ સ્ટેન્ડ જ્યોતિ ગ્રાઉન્ડની સામે જે જમીન હતી તે પણ પચાવી પાડી છે અને તેમાં જીસીબીથી ખાડા પાડી પાણીની લાઈન તોડી નાખી, મારા ઉપર ખોટા કેસ કરી, મહિલા પોલીસ મોકલી, મને પોલીસ સ્ટેશને એકલીને બેસાડી, મારી જગ્યામાં તેના માણસો રાખી 1500 ફૂટનું દબાણ કરી દિવાલ મારી લીધી। મામલતદારમાં જાઓ તો ફોન કરી દે, માણસો પાછળ મોકલે, કામની ના પડાવી દે। 5 જગ્યાએ મારા ઘરના ગેટે પણ મારા ઉપર સીઠી ફેંકી, મને અને મારી દીકરીને જાનથી મારી નાખવાની અને ટ્રક ચડાવી દેવાની ધમકી આપી। રાત્રે લાઇટ કાપી, પથ્થરમારો કર્યો। પોલીસ અરજી ના લે, સામે મને ધમકાવે, કોઈ ન સાંભળે, હિંમતથી લડતી રહી। સમાજના લોકો કહે તમે તેને ખોટું કરવામાં નહીં પહોંચી શકો, હું કલેક્ટરમાં જાઉં તો ફોન કરી દે, મને ધમકાવે। આવું આ દિનુભાઈ અને શિવા સોલંકી આમ મારા ઉપર કેટલા સમયથી ખોટા કેસ કરી અને મારું લાઇટ પાણી નળ કનેક્શન કપાવી, જીએબીની ગાડી મોકલી અને આવી રીતના ચોમાસામાં પણ મારે ત્યાં પાણી ભરાય એ રીતે એ લોકોએ 16,000 ફૂટ જગ્યાનું જે અગાસીનું પાણી છે તે મારા ફળિયામાં કાઢી અને આવી રીતના અમને એ જગ્યા છોડાવવા માટે થઈ અને વારંવાર હેરાન કરે છે। હું ધોરણ 10માં જ્યારે મારી દીકરી બોર્ડની પરીક્ષાના 15 દિવસ આડા હતા ત્યારે મારી દીકરીને એક સ્કૂટરવાળાએ પાછળથી ધક્કો મરાવી અને તેને પણ મારી નાખવાની કોશિશ કરી। ત્યારે હું સરકારી દવાખાને ગઈ, ત્યાં કોઈ સાંભળે નહીં, પોલીસ મને ધમકાવે અને ડૉક્ટર પણ અમને ખોટા કહે। પીએસઆઈ ચાવડા સાહેબે પણ મને ધમકાવી। આવા અત્યાચારની સામે હજી ઝઝુમું છું। ખબર નહીં ક્યાં સુધી આ અત્યાચાર સહન કરવાના આ લોકોના હશે। અને કરશનભાઈ સોલંકીને પણ દુકાનનું નુકસાન અને ઘણી બધી એક્રોસિટીઓ કરી। ભૂપતભાઈ આમ સમાજનું ગૌરવ એવા મનોજભાઈ મોરીને પણ તેને 58 લાખનો દંડ અપાવ્યો। સુરાભાઈ હમીને પણ 4 કરોડનો દંડ અપાવ્યો। કરશનભાઈ સોલંકીને પણ દુકાનનું નુકસાન કરાવી અને તેના ઉપર પણ ખોટી એક્રોસિટી કરી। ગોહિલની ખાંડના માજી સરપંચના ઘરે પણ જીસીબીની રેડ પરાવી તેના પત્ની ઉપર કેસ કરાવ્યો। સંજયભાઈ સરખડી ગામના સરપંચ અસ્મિતાબેન માથે પણ હુમલો કરાવી તેને પણ મારી નાખવાની ધમકી આપી। આમ દરેક જગ્યાએ આ લોકો ખાસ કરીને સિટી લેવલે દરેક જમીન ભૂમાફિયાની જેમ પડાવી લીધી। સોહાણની ખાંડના અશ્વિનભાઈનો પેટ્રોલ પંપ અને તેનો પણ પ્લોટ છે તે નગરપાલિકામાં કામ ન કરી આપતા તેનું પણ બાંધકામ અટકાવ્યું। પ્રવીણભાઈ ઝાલા પર પણ હુમલો કરાવ્યો। ભરતભાઈ બારડના ઘરે પણ જીએબીની રેડ પડાવી। મિત્યાસ ગામના ગોપાલભાઈ ગોહિલની પણ જમીનનું કાન કરી। દિનુભાઈએ કારડિયા સમાજના આવા અનેક લોકોને હેરાન કર્યા છે અને આમ 2013માં મહેશભાઈ ડોડિયા જે આપણા સમાજના યુવાન તેને પણ 45 દિવસ જેલમાં રાખ્યા। મહિપતભાઈ ડોડિયા પ્રતિષ્ઠિત યુવાનોને પણ લાત મારી। આમ સારા વ્યક્તિઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની જરૂર જે લોકોને છે અને જે લોકો કામ કરે છે તે લોકોને તે પાછળ હટાવી દે છે। આવી રીતના સુગર ફેક્ટરી સારા બધી બેન્કો છે તે બધામાં તે કુટુંબને આજુબાજુ રાખે છે પોતાના અને દરેક લોકોને અને આવા કારડિયા સમાજના ઘણા બધા ગામડે આગેવાનો છે તે બધાને અનેક રીતે હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું। કારડિયા સમાજના ઘણા લોકો અને બીજા સમાજના લોકોને પણ હેરાન કરવામાં કંઈ જ બાકી નથી રાખતા અને અત્યારે આ દીકરાએ સમાજ માટે એક સારી જગ્યાઓ રહેવા નથી દીધી। દીકરીના લગ્ન ખોટા ફાળા લખાવે પણ સમાજની જગ્યા આજે સમૂહ લગ્ન ક્યાં સુધી બહાર જવું પડ્યું। આવા સમાજને ખબર, આખા સમાજની આ ખબર છે। કર્યું સમાજની વિધવા છે જે હું દરેક સમાજને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે 26 તારીખે તમે યોગ્ય રીતે આ કાકા દીકરાનું સામ્રાજ્ય અને ગુંડાગીરી કાયમી માટે ખતમ કરવા માટે થઈ અને યોગ્ય વ્યક્તિને મતદાન કરો એવી મારી નમ્ર અપીલ છે।